નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યકાર કવિ દીપક જગતાપના મોનોઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો વિમોચન સમારોહ અને કવિ સંમેલન કાર્યક્રમ આનંદ ભવન હોલ શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો। આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે નૈષદ મકવાણા કવિ સાહિત્યકાર કેળવણીકાર વક્તા અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી તથા અતિથિ વિશેષ પદે જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા અધિકારી પરેશભાઈ દલસાણિયા તથા લોક સહયોગ ટ્રસ્ટના નેશનલ ગાંધી એવોર્ડ વિજેતા અલ્પેશ બારોટ તથા આયોજક બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ધોળકિયા, ડોક્ટર દિગ્વિજયસિંહ રાણા, નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા વડોદરા અને નર્મદાના કવિઓ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ધોળકિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા। તો ડોક્ટર ભરત કુમાર પરમારે મહેમાનોનો પરિચય આપ્યો હતો। નૈષદ મકવાણાએ સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનોઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો પરિચય કરાવી તેમના મોનોઇમેજ કાવ્યનું પઠન કરી મોનોઇમેજ કાવ્ય પ્રકારની વિસ્તૃત સમજ આપી દીપક જગતાપને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી। પરેશભાઈ દલસાણિયાએ શિક્ષણ કારકિર્દી ઘડે છે તો સાહિત્ય સંવેદનાઓ દ્વારા માણસને જીવાડે છે એમ જણાવી કવિ દીપક જગતાપને સંવેદનાસભર કાવ્ય સંગ્રહ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તો કવિ સાહિત્યકાર દીપક જગતાપે અશ્રુરંગ કાવ્યો અને મોનોઇમેજ કાવ્ય પ્રકારની સમજ આપી કાવ્યના જનક અને માર્ગદર્શક ડોક્ટર મધુ કોઠારી અને જાણીતા કવિ શ્રી રમેશ પટેલનો આભાર માની મોનોઇમેજ કાવ્યનું પઠન કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓનું કવિ સંમેલનનું સરસ આયોજન કરાયું હતું, જેનું સંચાલન શ્રી નૈષદ મકવાણાએ કર્યું હતું। જે કાર્યક્રમ યોજાઈ ગયો એ ખરેખર યાદગાર કાર્યક્રમ, રસપ્રદ કાર્યક્રમ રહ્યો। અહીંયા યુનિવર્સિટીના પ્રાંગણમાં કવિ દીપક જગતાપનું કાવ્ય સંગ્રહ અશ્રુરંગ નું વિમોચન થયું અને એની સાથે સાથે નર્મદા સાહિત્ય સંગમની સંબંધિત જે કવિઓ છે એ કવિઓનું કવિ સંમેલન થયું। અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતી, હિન્દી આ વિષયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, કોલેજના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા અને આખો કાર્યક્રમ સાહિત્ય રસિક રહ્યો અને બધાને મજા પડી એવો રહ્યો। અને આ કાર્યક્રમ થકી મને લાગે છે કે નર્મદા જિલ્લામાં સાહિત્યને રસ રુચિ ધરાવતા લોકોની સંખ્યા વધશે અને નર્મદા સાહિત્ય સંગમ પણ આ પ્રકારે વધારે સારી પ્રગતિ કરશે એવી આશા છે। માણસ પોતાની જિંદગીમાં વાંચન દ્વારા, પુસ્તકો દ્વારા ધારે તેવા રંગ લાવી શકે છે। અહીંયા ભાઈ દીપક જગતાપનું પુસ્તક છે, આજે એનું આ વિમોચન થયું। પુસ્તકનું નામ છે અશ્રુ રંગ। હવે તર્ક જો વિચારીએ તો આંસુનો કોઈ રંગ નથી હોતો, આંસુ તો સફેદ છે, પણ મૂળ તો વિજ્ઞાનનો હોય, વિદ્યાર્થીને વિજ્ઞાનનો શિક્ષક છે ભાઈ। એટલે પેલો પ્રિઝમ લેન્સ જે આવે છે ને, એમાંથી એક સૂર્યનું સફેદ કિરણ પસાર થાય તો પછી એમાંથી જાની વાલી પીનારા થઈ જાય। ક્યાંક લોહીના ફુવારા ઉડે છે, ક્યાંક કાટમાળની અંદર અસંખ્ય લોકોની ચીસો દબાઈ ગયેલી છે, કેટલાકના ડુસકાઓ આપણને સંભળાતા નથી। કબૂતર જે શાંતિનું દૂત છે એ પણ ઘાયલ થઈ ગયું છે, એના ડુસકા પણ આપણને સંભળાતા નથી। તોપના નાળાની અંદર કબૂતરે માળો બનાવ્યો હતો, હવે એ માળો પણ ભીખાઈ ગયો છે। ત્યારે દોસ્તો, આજે આપણા મનુષ્યની અંદર વેદના, રુદન, આક્રોશ આ બધું જ આપણને સંભળાય છે। ત્યારે માણસની અંદર સંવેદનાની જરૂર છે। આપણી સંવેદનાઓ મરી પડવાની છે એવું આપણને લાગે છે અને ત્યારે આપણને સાહિત્યની જરૂર પડે છે। સાહિત્ય દીપક જગતાપ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।